નમસ્કાર મિત્રો, કોફીમેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફીમેટ્સ, નૌશીલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. લોકશાહીની જાણીતી વ્યાખ્યા છે ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. સુરેશભાઈના સંદર્ભમાં એમ કહી શકાય કે ઓફ ધ પોએટ્રી, ફોર ધ પોએટ્રી એન્ડ બાય ધ પોએટ્રી. સુરેશભાઈના પરિચય માટે આ એક જ વ્યાખ્યા મને સૌથી સુસંગત લાગે છે. જોકે આ જ વાત સુરેશભાઈ અખબારની ભાષામાં કહું તો એમની લાક્ષણિક ઢબે આમ કહે છે, કવિતા મારું રામ રતન ધન છે. કોઈ લૂંટી શકે, કોઈ બધું લૂંટી શકે, પણ કવિતા માટેનો પ્રેમ ન લૂંટી શકે. કવિતા મારી ભીતરની ગરજ છે, ભૂખ અને તરસ છે. કવિતા મારી જરૂરિયાત છે, મારો વૈભવ છે. કવિતા મારી વાસના, મારી સાધના, ઉપાસના છે. એ મારા શરીર અને આત્મા સાથે સંકળાયેલી છે. કવિતા આત્માની આધ્યાત્મિકતા છે. કવિતા મારો ઉપનિષદ, કવિતા મારો જીવનભરનો જલસો છે. સૌથી મજાની વાત એ કે સુરેશભાઈ આમાં માત્ર પોતાની કવિતા માટે વાત નથી કરતા. ખરેખર તો એમની કવિતાની વાત તો ઓછામાં ઓછી કરે છે. સુરેશભાઈએ કવિતામાં કદી પોતાનો અને પારકાનો, ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓનો, દેશ અને વિદેશની કવિતાનો ભેદ ક્યારેય કર્યો નથી. બધાને સમાન ભાવે ચાહી છે, પ્રમાણી છે અને ગુજરાતી પ્રજામાં વહેંચી આપી છે. અને એટલે જ કદાચ એમને પોતાની કવિતા આખી તો એકાદ બે જ યાદ છે. તમે આજે તપાસ કરી જોજો. પણ અન્યની જો એમને ગમી ગઈ તો એક કડકડાટ બોલી પણ શકે છે અને એનો સરસ આસ્વાદ પણ કરાવી શકે છે. પછી ભલે ને એ કોઈ નવોદિત કવિની પહેલી કવિતા હોય કે મહાકવિના કલમની પ્રસાદી હોય. વર્ષો સુધી રાજેન્દ્ર શાહનો આખો કાવ્ય સંગ્રહ ધ્વનિ એમને એટલી હદ સુધી કંઠસ્થ હતો કે કઈ કવિતા ડાબે પાને છપાય કે જમણે પાને એ પણ એ સહેલાઈથી કહી શકતા હતા. જેમ એમને પારકા પોતિકાની કવિતાનો છોશ નથી, એવું પુસ્તક માટે પણ છે. સુંદર સુઘડ પ્રકાશનનું એમનું પેશન, એ માટેનો લગાવ પણ અનોખો છે. પહેલા એની પ્રતીતિ એ જે રીતે પુસ્તકો વસાવતા હતા એમાં થતી હતી. ઇમેજ શરૂ થયા પછી હવે પુસ્તકોના પ્રકાશનમાં
પણ એ દેખાતી રહે છે. કોઈના પણ સુઘડ સુંદર પુસ્તકને આ પુષ્ટિમાર્ગી જીવ લાલાની જેવા લાડ લડાવે છે. એનું લાલન પાલન કરવામાં એમની ભક્તિ પૂરેપૂરી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મારી સવાર તો સુરેશભાઈનો અવાજ સાંભળતા જ પડે છે. માંદગી કે મુંબઈમાં નહીં હોવાના જૂજ અપવાદો બાદ કરતા આ નિત્યક્રમ, રોજના 5-10 લાંબા ટૂંકા ફોન, અઠવાડિયામાં 6 દિવસ ઇમેજ અને અન્યત્ર 3-4 કલાકની ગોષ્ઠી, 30 વર્ષોથી સાથે કરેલા અનેક પ્રવાસો અને સંખ્યાબંધ નાના મોટા કાર્યક્રમોના આયોજન પછી મારે તો એમના વિશે એટલું જ કહેવાનું છે કે સુરેશ દલાલ થવું અને હોવું. આટલા લાંબા સમય સુધી કવિતા અને સાહિત્યના આધારે આટલી લોકપ્રિયતા ગુજરાતી પ્રજામાં મેળવવી અને ટકાવવી એ સ્વયં એક ઘટના છે. પોતપોતાના ક્ષેત્રમાં જેમ લતા મંગેશકર એક છે, અમિતાભ બચ્ચન એક છે, સચિન તેંડુલકર એક છે, તરલા દલાલ એક છે, પુલ દેશપાંડે એક છે, એમ સુરેશ દલાલ પણ એક જ છે. પણ આ ઘટના રાતોરાત નથી બની. એની પાછળ લગભગ 60 વર્ષોની સાધના, આરાધના, જે કહો એનો મજબૂત આધાર છે. કુટુંબ કે જ્યાં ઉછેર થયો એ વાતાવરણમાં કવિતા કે સાહિત્યની કોઈ પૂર્વ ભૂમિકા ન ધરાવતા સુરેશભાઈની સાહિત્યિક કારકિર્દી વિશે એક અજાણ્યાએ સાવ અચાનક જ આગાહી કરી દીધેલી. ઇન્ટર આર્ટ્સમાં ભણતો આ છોકરો એકવાર મેટ્રો થિયેટરમાં સિનેમા જોવા ગયો હતો. આખી ગળદી હતી. એમાં ધોતિયું પહેરેલો, કાળી ટોપીવાળો એક માણસ અચાનક ક્યાંક એમની બાજુમાં આવી ગયો અને કાનમાં એટલું જ કહ્યું, કવિ થશો કવિ, અને અલોપ થઈ ગયો. આજ સુધી એ માણસ મળ્યો નથી. પણ પછીના 1-2 વર્ષમાં જ બીએનું ભણતા ભણતા 1953માં લેરખી અને 1954માં કવિતા 1953નું સંપાદન પ્રગટ કરીને એ આગાહી સાચી પડવા માંડી. તમે સહેજ વિચાર કરો કે બીએમાં ગુજરાતીમાં ભણતો છોકરો એ વખતે 2 સંપાદન એવા કરે. એ લેરખી, એનો પણ એક સરસ ઇતિહાસ છે કે એમના મોટાભાઈ અરવિંદભાઈના લગ્ન થવાના હતા. આ નાના ભાઈને થયું કે હું મારા ભાઈને શું ભેટ આપું. એક મધ્યમ વર્ગનો સામાન્ય છોકરો, તો કે ભેટ આપી આપીને શું આપું. તેમણે એવો વિચાર કર્યો કે ગુજરાતી સાહિત્યમાં પ્રસન્ન દાંપત્ય ઉપરના જેટલા સુંદર કાવ્યો હોય એટલા ભેગા કરી આ છોકરાએ એ પોતાની જાતે છપાવી અને એ ભેટ રૂપે પોતાના મોટા ભાઈના લગ્નમાં આવનારા દરેક માણસને વહેંચ્યો. આ એમનું પ્રથમ સંપાદન. અને 1953માં આપણા ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ વર્ષ એટલા માટે ગણાય છે કે કેટલાક ઉત્તમ કવિઓની ઉત્તમ કવિતાઓ એ વર્ષે પ્રગટ થઈ. તો 1954માં સુરેશભાઈએ 1953ના શ્રેષ્ઠ કાવ્યોનું સંપાદન પોતાની રીતે દરેક કવિઓ પાસે જઈને એમની પરમિશન લઈને એ કર્યું. અને એને એટલો બધો આવકાર મળ્યો કે કુમારમાં કે ઉમાશંકર જોશીએ પણ એ ચોંકી ગયા કે એક યુવાન છોકરો બીએમાં ભણતો આટલું સરસ કવિતાનું સંપાદન કરી શકે છે. યાદ રહે કે આ સંપાદનો અને એ પછી પણ પ્રગટ થયેલા સંપાદનો અને કવિલોકના સહતંત્રી પદ સંભાળ્યાના ખાસ્સા સમય પછી, એટલે 12 વર્ષ પછી 1966માં સુરેશભાઈનો પ્રથમ કાવ્ય સંગ્રહ એકાંત પ્રકાશિત થયો. 1953થી કવિતાનો આનંદ લેવાની અને એની ખુલ્લા દિલે વહેંચણી કરવાની એમની આ પ્રવૃત્તિ અવિરત અને સતત પ્રકાશન, અધ્યાપન, સંચાલન અને વિમોચન દ્વારા ચાલતી રહી છે. સુરેશભાઈએ સંપાદિત કરેલા 100 ઉપરાંતના પુસ્તકો, 43 વર્ષથી એમના તંત્રીપદે પ્રગટ થતું કવિતા દ્વૈમાસિક, કે પછી જન્મભૂમિ પ્રવાસીની મારી બારીએથી ચિત્રલેખાની ઝલક અને દિવ્ય ભાસ્કરની હયાતીના હસ્તાક્ષર જેવી પ્રગટ થતી અઠવાડિક કોલમો,
કેટલી સાબિતીઓ આટલા વર્ષોથી એ આપણને આપતા રહ્યા છે. બીએમાં ગુજરાતી ભણતા અને પછી ભણાવતા એક મધ્યમ વર્ગના સામાન્ય છોકરાની 1953માં શરૂ થયેલી કારકિર્દીને એક પરાકાષ્ઠા વોશિંગ્ટનમાં ત્યારે જોવા મળી જ્યારે વોશિંગ્ટનના મેયરે એમના વિસ્તારમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ મહેમાન બનીને આવી હોય એના સન્માનમાં એ દિવસને એ વ્યક્તિના નામે કરવાની પરંપરા અનુસરીને 6 સપ્ટેમ્બર 2004 આજે હમણાં જ યાદ કરાવ્યું કે આ 5મી છે, આવતીકાલે 6ઠ્ઠી છે. 6 સપ્ટેમ્બર 2004ના દિવસે સુરેશ દલાલ ડે જાહેર કર્યો. બૃહદ ગુજરાતી કાવ્ય સમૃદ્ધિના પ્રચાર પ્રસારની અમારી એ વિદેશ યાત્રા હતી. સુરેશભાઈને સુરેશ દલાલ બનાવનારા 7 રંગો છે અને આ મેઘધનુષની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ ગુજરાતી પ્રજાની અને ખાસ કરીને મુંબઈની ગુજરાતી પ્રજાની સાહિત્ય રુચિને ખીલવવામાં પાયાનું કામ કરી રહી છે. સુરેશભાઈના આ 7 રંગો એટલે સંપાદક તંત્રી સુરેશ દલાલ, સર્જક સુરેશ દલાલ, જેમાં કવિ, નિબંધકાર, વાર્તાકાર, બાળ સાહિત્યના લેખક અને અનુવાદકનો સમાવેશ થાય, અધ્યાપક સુરેશ દલાલ, વક્તા સુરેશ દલાલ, સંચાલક સુરેશ દલાલ, આયોજક સુરેશ દલાલ અને પ્રકાશક સુરેશ દલાલ. આજે અધ્યાપક અને સંચાલક સુરેશ દલાલ નિવૃત્ત છે, પણ બાકીના 5 સાબુત છે. અને આ શારીરિક વ્યાધિઓ હોવા છતાં, અનેક શારીરિક વ્યાધિઓ હોવા છતાં આજે પણ એ યુવાનોને શરમાવે એવા પ્રવૃત્ત છે. એમના દરેક રંગ વિશે સુરેશભાઈ પૂરેપૂરી નિખાલસતાથી, તદ્દન સાક્ષી ભાવે, પોતાના પર પણ પૂરતું હસીને એ જે રીતે વાતો કરે એના શ્રોતા બનવું એક લાવો છે. લિટરરી એનેક્ડોટ્સનો એ ખજાનો છે. વોલ્ટ વિટમેનની એક પંક્તિનો સુરેશભાઈ વારંવાર ઉપયોગ કરે છે. આઈ સિંગ માય સેલ્ફ એન્ડ આઈ સેલિબ્રેટ માય સેલ્ફ. સુરેશભાઈના જીવનનો મંત્ર પણ કંઈક આવો જ છે. એ ઉઠમણાના નહીં, ઉત્સવના માણસ છે. વ્યક્તિ સુરેશ દલાલનો પરિચય તો સાહિત્યકાર સુરેશ દલાલ કરતા સવાયો છે. એનું કારણ એ છે કે વિષમતાઓ અને વિસંગતિઓથી પૂરેપૂરા સભાન અને સંવેદનશીલ હોવા છતાં જીવાતી જિંદગીનો એમણે જે સહજતાથી, પ્રેમથી, કોઈ પણ પ્રકારની કટુતા રાખ્યા વિના સ્વીકારીને આવકારી છે એ બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે એવી છે. અંગત સ્વજનો અને મિત્રોની સાથે પરોક્ષ રીતે અને વાચકો શ્રોતાઓ સાથે પરોક્ષ રીતે એમના કારણે જે પોઝિટિવ ઇન્ફ્લુઅન્સની અનુભૂતિ થાય છે એનો મહિમા સાહિત્યથી વિશેષ છે. જીવવાનું બળ એ પૂરું પાડે એ કક્ષાનો છે. કવિતા ભલે એમના જીવનનું પ્રયોજન હોય, પણ એમની નજીકના માણસોએ એ કવિતાને પણ હંફાવે એવો એ પ્રેમ કરી શકે છે. નાના નહીં ધિક્કારવા જેવો, માણસ અંતે ચાહવા જેવો. સુરેશભાઈના જીવન મંત્રના ઉચ્ચારણ જેવી એમની આ પંક્તિઓ સાથે આવો આપણે એમની સાથે આ રવિવારની સવાર ઉજવીએ. થેન્ક યુ. અવિનાશભાઈ પારેખ. પ્રિય ઉત્પલ, ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે, એટલે નવશીલ. બળવંતભાઈ શેઠ, એમને હાથે આ જો છોડ હોય તો કેળવણી મંડળ થાય તો ખબર નથી મને. ગઈકાલે ઉત્પલે મને વાતમાં પૂછ્યું, મને ખબર નહીં કે એ મને સ્ક્રીન કરી રહ્યો છે. મને કે આ લાલો શબ્દ, વાંચતું તો મિડ ડે, લાલો શબ્દ એટલે પુષ્ટિ માર્ગ. મને તો કે મારા શરીરની જાડાઈને જોઈને કહેતો હશે. પણ મેં કહું કે અમે પછી કે તમે કોણ કહેવાઓ? મેં કહું અમે વૈષ્ણવ એટલે પુષ્ટિ માર્ગી જ કહેવાઈએ. એટલે ઉત્પલે, મને તો બહુ આનંદ એ થયો કે અવિનાશભાઈ ઉત્પલને બોલતો કરો જ્યાં હું નિષ્ફળ ગયો. હવે વિષયની વાત. પહેલી વાત તો મને એક જણે કહ્યું કે તમે આ સબ્જેક્ટની હા કેમ પાડી? કારણ કે એને એમ થયું કે ખરેખર મારું આ અંતિમ પ્રવચન હોય અને
એને બહુ ખરાબ લાગ્યું, ઓપ્શિકન જેવું લાગ્યું. મેં કહું હું તો શોક સભામાં નથી જતો, અશોક સભામાં જાઉં છું. કારણ કે ડ્રેસ ભલે કાળો હોય પણ એની જોડે કંઈ સંબંધ નથી. પણ એને મને સરસ કહ્યું કે તમારો વિષય તો આ મારું પ્રથમ પ્રવચન હોય તો જોઈએ. તો મેં કહું પ્રથમ પ્રવચન હોય કે અંતિમ પ્રવચન હોય, પણ પોડિયમ બહુ મહત્વનું છે. પ્રથમ પ્રવચનમાં ટાંટિયા ધ્રુજતા હોય એ દેખાય નહીં, અને અંતિમ પ્રવચનમાં પેલામાં આસક્તિ હોય છે અને અંતિમ પ્રવચનમાં અશક્તિ હોય છે, ત્યારે એ ટાંટિયા ધ્રુજતા હોય છે. એટલે હવે આ મારું અંતિમ પ્રવચન હોય તો એને ધારો કે શબ્દ વાપર્યો કે જો શબ્દ વાપર્યો, ધારો કે આ મારું અંતિમ પ્રવચન હોય તો પ્રવચન ક્યારે આપી શકું? હું કોમામાં ન ગયો હું તો. બીજું, કદાચ અંતિમ હોય ને એ વચન હોય, પ્રવચન ન હોય. કારણ કે પ્રહલાદ પારેખની ઉત્તરાવસ્થામાં લખાયેલી પંક્તિ છે કે વાણીને હું વાલ કરનારો મૂગો થતો હું જાઉં છું. અત્યારે મારી પોતાની અંદરની આંતરિક સ્થિતિ એ મને સમાજના ડ્રોઈંગ રૂમમાં બેસવાનું ગમતું નથી. હું વિથડ્રોઈંગ રૂમનો માણસ છું. I want to be away from the people, though I love people. I want to be with some few persons or with myself. પણ અવિનાશ બહુ હોશિયાર માણસ છે. અવિનાશ બોલો ને હોશિયાર એ ટોટોલોજી જેવું થાય. આપણે ઠંડો બરફ કહેતા નથી. અવિનાશ એટલે જ હોશિયાર. પણ એક એવું શું કર્યું, ધારો કે જો આ શબ્દ ટચલી આંગળીએ ગોવર્ધન તોડવા જેવો છે, અને ગોનો એક અર્થ ઇન્દ્રિય થાય છે. એટલે આ ઇન્દ્રિયોનો પહાડ આપણે તોડવાનો છે. અને કોઈકે કહ્યું તું એમ અહીં જિંદગીને મોતના ચશ્મા પહેરીને જોવાની છે. મને શા માટે ખબર નથી, પણ એકવાર હરકિશન મહેતાએ પૂછ્યું હતું કે જીવન અને મરણ એટલે શું? મને શું કામ પૂછે છે? જાણે કે હું નિષ્ણાત હું. પણ એને મને પૂછ્યું ત્યારે તાત્કાલિક તો મેં જવાબ આપ્યો કે 5 તત્વો ભેગા થાય જીવન ને 5 તત્વો છૂટા થાય મરણ. આવો એક તાત્કાલિક જવાબ હતો. પણ એમાંથી મને એક કાવ્ય મળ્યું, અને એ કાવ્ય તે આંખ તો મારી આથમી રહી. ધીસ ઇઝ અ પોએમ of the collective experience of so many deaths. તમે 79 વર્ષ કે 78 વર્ષના થાવ ત્યાં સુધીમાં તો કેટલા બધા મરણ જોયા હોય. મારા સગા કાકાની છોકરીથી માંડીને પેલા સગા કાકાની કઝિન કાકાની છોકરીથી માંડીને જગદીશ જોશી, હરીન્દ્ર દવે, છેલ્લે ઘનશ્યામ દેસાઈ, મારો એક સ્ટુડન્ટ કીર્તિ મહેતા. સાહેબ, તમારો પોતાનો સ્ટુડન્ટ તમારી હાજરીમાં મરતો હોય અને તમે એની મધરના શબ્દને કારણે જિંદગીભર એને સાચવ્યો હોય, કીર્તિ મહેતા, તો આ બધાના છેલ્લા સુધી રહો તો આંખ તો મારી આથમી રહી, કાનના કુવા ખાલી. જગદીશ કોમામાં હતો. તો બધા લોકો અમને કયા કરે કે તમે એને કંઈક કાનમાં કહો. તો આપણે તો શું બોલીએ? હવે ભાવનગરથી એક વૈદ આવેલા ને એને કહ્યું હતું કે એના 10 આંગળા પર કંઈક દવા લગાડીશ એટલે ભાનમાં આવશે. એટલે મેં અને અનિલાએ આખું લિસ્ટ થોડુંક કરી રાખેલું કે શું પૂછવું. ભાનમાં આવ્યો જ નહીં. ડૉક્ટરને પૂછ્યું કોમામાં હોય તો આપણે કંઈ બોલીએ સંભળાય? પણ છતાં આપણે બોલીએ આંખ તો મારી આથમી રહી ને કાનના કુવા ખાલી, એક પછી એક ઇન્દ્રિય કહે હમણાં હું તો ચાલી. કારણ કે ડૉક્ટર તો દર વખતે આપણને કે આપણે કઈ કેમ છે તો કે હી હેઝ લોસ્ટ હિઝ વિઝન, પલ્સ બહુ ફાસ્ટ ચાલે છે, આ નહીં કરી શકાય. પછી શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો.
કોઈક જીવનથી થાકી ગયો હોય, હાંફી ગયો હોય, શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો, ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નથી વર્તાતો. જેના સ્પર્શથી આપણું આ રોમે રોમ ખડા થયો, રોમાંચ થતો હતો. રાજેન્દ્ર શાહની એક બહુ અદ્ભુત પંક્તિ છે, અંગથી રેશમી અંગથી વસ્ત્ર હો પરું, સ્પર્શનું વસ્ત્ર પણ દૂર થઈ જાય. એટલે ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નથી વર્તાતો, સુક્કા હોઠની પાસે રાખો ગંગા જળને ઝાલી, આંખ તો મારી આથમી રહી કાનના કુવા ખાલી. નસના ધોરી રસ્તા તૂટ્યા, લોહીનો ડૂબે લય, સ્મરણમાં તો કાંઈ કશું નહીં વહી ચૂકેલી હોય. માણસે છેલ્લી ઘડી શું હોય? વહી ચૂકેલી હોય. પંખી ઉડ્યું જાય ને પછી કંપે ચરી ડાળી, જરાક ડાળી કંપે. ઇન્દિરા ગાંધીનું મરણ થયું ત્યારે ઇન્ડિયા ટુડેમાં રિપોર્ટ આવ્યો હતો કે આ 16 ધડાકા થયા પછી પણ એના ગાર્ડનમાં પંખીઓ કૂદતા હતા. એટલે આપણા જવાથી જગત વિધવા થાય એ માની લેવું વધારે પડતું છે. એટલે મને ઘણા લોકો પૂછે છે કે તમે સુદ શું કામ લખો છો? મેં કહું કાર મારા નામને ખાય એના કરતાં હું પોતે રસ્વ કરી નાખું કેવું સારું. હા, એટલે બીજી વાત એ છે કે આપણી ઇન્દ્રિયો છે ને, ઉર્દુ શેર છે મને યાદ નથી, પણ હું પહોંચું એ પહેલાં મારો સામાન પહોંચી જાય છે. એક પછી એક ઇન્દ્રિય એ ડૉક્ટર થોડી વારે કહે કે હી હેઝ લોસ્ટ હિઝ વિઝન, હી હેઝ લોસ્ટ હિઝ સ્પીચ. જગદીશમાં તો એવું કહેતા હતા, એ સબ ડૉક્ટરોની પણ ભાષા અદ્ભુત છે, એ સ્ટેબિલાઇઝડ ઓન ક્રાઇસિસ. એટલે મને એમ લાગે કે દરિયાનું મોટું મોજું છે ને એના ઉપર એક નાવ સ્થિર થઈને પડી છે, એ સ્ટેબિલાઇઝડ ઓન ક્રાઇસિસ. પછી મેં એક પુસ્તક વાંચેલું, 2300 માણસની ઉક્તિ હતી મરતી વખતની. અવિનાશભાઈ, આ 2300 માણસો મરણ વખતે છેલ્લા વાક્યો બોલ્યા. બીથોવને એમ કહું કે યાર દોસ્તો તાળી પાડો, કોમેડીનો અંત આવે છે. તો કોઈ કે કહું લાઇટ, મોર લાઇટ. અભી કોઈ કે કહું, લોરકાએ કહું પ્લીઝ કીપ ધ વિન્ડો ઓપન. પણ એની 1.5 પાનાની પ્રસ્તાવના છે અને એમાં એ પ્રસ્તાવના બહુ અદ્ભુત લખ્યું છે કે આ 2300 માણસો એને વાંચીએ પછી પણ આપણને ખબર નથી પડતી વોટ ઇટ ઇઝ ટુ ડાય. મરવું એટલે શું? ઇટ્સ અ મિસ્ટ્રી. એટલે ટાગોરે કહેવું પડ્યું ડેથને કે ભાઈ તું આવ અને મારા કાનમાં કંઈક તો કહી છે, જસ્ટ વિસ્પર સમથિંગ ઇન માય યર. પછી આ તો જન્મ અને મરણ એ એટલા બધા સાથે છે, એટલા બધા સાથે છે કે વન કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ. એના જેવું છે, યુ કાન્ટ સેપરેટ ધેમ. ટાગોર જેવો કવિ જ આવી ઉપમા આપી શકે કે જન્મ અને મરણ કંઈ જ નથી, સ્તનપાન કરાવતી માતા જમણા પરથી ડાબા પર લઈ જાય એટલું જ છે. એટલે અને આપણી પાસે શું છે? મરણની અધકચરી સમજણ છે. જેને અનુભવ છે એ કહેવાને રહ્યા નથી. ઉષ્ણસે એક અદ્ભુત પંક્તિ લખી કે આમ રોજ મરણ જોઈએ છે, પણ એને કહું પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું. શોક સભા ભરાય, એમાં શ્રીમંતોની શોક સભા તો અદ્ભુત ભરાય. અમુક આમ બધા જ આખી બે તો જોઈ છે આ બધી શોક સભાઓ. અને એ પાછું એનું પાછું વાતાવરણ, કેટલું મોટું થિયેટર, કેટલા લોકો આવ્યા, બીજી દિવસ ફોન પર પણ વાત કરે કે શોકસભા અદ્ભુત ગઈ. હવે એટલા માટે મરવું પડે. શોકસભા અદ્ભુત ગઈ. એક સભામાં ગયો હતો, હવે પછી કોમેન્ટ્રી આપે છે, પછી ગીત ગાય. એક સભામાં ગયો તો ગીત ગવાતું હતું, મને મારી રીતે ગાઉં છું ભાઈ,
તમારી રજા લઈને. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ગયા એના કોઈ સમાચાર નથી. ટનનનનનન. તો મેં કહું કે જઈને એમ કે SMS કરે કે રીચ સેફલી. આ કઈ રીતે બની શકે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? પણ શ્રીમંતની શોકસભામાં કુંદનિકા કાપડિયાએ બહુ સરસ લખેલું. તમે શ્રીમંત, એક તો શ્રીમંતની શોકસભામાં તો એ લોકો તો જ્યાં નિરમા સાબુની જાહેરાત હોય એવા ધોળા ધપ કપડાં પહેરીને આવે. હા, આમ તો ખુલ્લે માથે ભરતા હોય, પણ અમુક એંગલથી છેડો ઓઢે. એ છેડો પણ પાછો એ અમુક રીતે સરતો હોય એવો બતાવવાનો. પછી પર્સમાંથી પર્સને વાગી ન જાય એ રીતે પર્સ ખોલવાની, એમાંથી રૂમાલ કાઢવાનો, આંસુ ન હોય તો પણ મેકઅપ ન ધોવાય એમ લૂછા કરવાનું, અને પછી એકી સાથે બધી ધોળી કબરો ઊભી થાય. તો મરણ છેવટે તો આપણા શરીરમાં ક્યાંક લપાયું છે, અને મનની સાથે અમુક વય પછી એ છેડછાડ કર્યા કરે છે. મને કોઈ માણસ કે 60-65 વર્ષનો કે મને મરણનો વિચાર જ નથી આવતો, તો હું તારે જેવો જુઠ્ઠો કોઈ નહીં. ડૂબા આટલી વિચાર શક્તિ નથી કે મરણ આવવાનો વિચાર થોડોક તો કર યાર. હા, એટલે એની તલવાર સતત લટકતી હોય છે. હોસ્પિટલની લોબીમાં એ આંટા મારતું હોય છે, તો ક્યારેક ઘરના બારણાની પાછળ લપાયેલું હોય છે. બરબટિયાની જેમ ભર રસ્તે એ લૂંટી લે છે. એલિયટ તો કહું તું કે ડેથ શુડ બી સિમ્પલ, સડન એન્ડ સિમ્પલ. પણ એવું તો મને ચંદ્રવદન મહેતાને એક વાર મળવા આવ્યો. એ તો બહુ અલગારી જીવ હતા. એ જ્યોતિષને બહુ બતાવતા મરણ ક્યારે છે, કારણ કે મરવું નહોતું, એ બીક નહોતી. એને મોટાભાગના માણસને છે ને મરણનો ભય નથી હોતો, પણ માંદગીનો ભય હોય છે, પીડાનો, અંતિમ પીડાનો ભય હોય છે. મરણ તો શું હવે બીજી એક ભય હોય છે કે ધ ફિયર ઓફ ધ અનનોન. જેમ કેટલાક માણસ, મને દાખલા તરીકે હું બહુ ફ્રેન્કલી કહું કે હું એરપોર્ટ પર, કોઈ અજાણ્યા એરપોર્ટ પર રાતના 2 વાગે ઉતરું કે ટ્રેનમાંથી રાતના 2 વાગે ઉતરું તો મને અજાણ્યા શહેરનો ભય લાગે. તેવી રીતે મને ધ ફિયર ઓફ ધ અનનોન. તો ચંદ્રવદન મહેતાએ મને બોલાવ્યો, એના ઘરે ગયો તો પછી કે હજી ઘર તો બહુ નાનું હતું, એટલે તોય બોલાવ્યો કે આ ખૂણામાં આવો. મને કે જો અહીંયા ઠાઠડી સામાન રાખ્યો છે. એ સામે ઠાઠડી સામાન રાખે બધું, એટલે બધી તૈયારી કરેલી. પછી નસીમ હિકમતે બહુ સરસ કહું, તુર્કી કવિ, કે આ 20મી સદીમાં મરેલા માણસનો શોક અડધો કલાકથી વધારે પાળવો પોસાય નહીં. 21મી સદીમાં 5 કલાક રાખ્યા. તો મારું શું છે, આમાં એકચ્યુઅલી ઉત્પલે જે વાત કરી એમાંથી ઇટ ઇઝ ઓલમોસ્ટ પ્રેડિક્ટેબલ. ઉત્પલ કે ભાઈ હું શું કરું, જીવતા જીવતા કવિતા લખતો રહ્યો છું અને વાંચતો રહ્યો છું, અને કવિતાને કારણે જીવતો રહ્યો છું. એટલે મારા અંતિમ પ્રવચન સાથે કવિતા જ સંકળાયેલી હોય, બીજું કાંઈ જ સંકળાયેલું ન હોય, કારણ કે હું જીવન અને કવિતાના ક્રોસ રોડ પર ઊભો છું. ક્રોસ રોડ પર ઊભો છું, અને મારું એવું બેધડક માનવું છે કે લાઈફ ઇઝ લાર્જર ધેન લિટરેચર. મારે માટે કોઈ કવિ પારકો કે પરાયો નથી. નો પોએટ ઇઝ સ્ટ્રેન્જર ટુ મી. પણ આપણે જે કંઈ છીએ તે માત્ર આપણે કારણે નથી. આઈ એમ આઈ પ્લસ સર્કમસ્ટાન્સીસ. અને મારો જે આજનો મારું અંતિમ પ્રવચનનું જે ધ્રુવ વાક્ય છે તે આ છે: An act of gratitude must be acknowledged with all humility. It is not a matter of formality, but a reflection of one's own feelings. એટલે કોઈ કે આપણે અહીંયા ઊભો છું, અહીંયા કેટલી બધી વ્યક્તિઓના ઉપકાર હશે મારા પર, એક યુ કાન્ટ કાઉન્ટ ઇટ. હું વહી નથી જતો, પણ તણાઈ જાઉં છું એવો મારા પર કંઈક આક્ષેપ પણ છે. હું ઉત્પલ મને ઘણી વાર કહે છે કે હું સિન્સિયર નહીં પણ ઓવર સિન્સિયર છું,
અને ઉત્પલ કહે કે હું જે સમજી શકતો નથી કે આ શાપ છે કે વરદાન છે. મને એકવાર એ કહે કે તમે બહુ સહેલાઈથી ઓબ્લિગેશનમાં આવી જાઓ છો. કદાચ સાચું હોય, કદાચ નહીં સાચું હોય જ, કારણ કે મારી નજીક છે. પણ મારો સ્વભાવ એવો છે કે કોઈ ગુલાબ આપે તો જાણે કે મને બગીચો આપ્યો હોય એટલું બધો મને અનુભવ થાય. એટલે સુંદરમની પંક્તિ મારી આંખ સામે રહ્યા જ કરે કે પાંદડી આપો, આખું ફૂલ નહીં માગું. આખી માનવજાત ભિખારીને શિકારી છે, એને બધું ઓછું જ પડે. ત્યારે પેલો કે છે એક પાંદડી આપો, આખું ફૂલ નહીં માગું. એક પાંદડી આપો રે મારા રાજ, આખી રે વસંત મારી એ રહી. એ એટલામાં એટલે સગુણા એટલે શું? અને જે આપણા પર ઉપકાર કરે છે ને તે સાચો ઉપકાર કોણ કરે છે? એ ઉપકારનો ભાર ઉછેકવા દેતા નથી આપણને. એટલે એ આપણને પણ એ આપણા પર ઉપકાર કરે છે. વી મસ્ટ ટેલ હિમ થેન્ક યુ. પણ એ સાચો ઉપકાર કરનારો માણસ છે ને એ આપણને હોશિયાળા બનાવતો નથી. આ બહુ મોટી વાત છે. અને જે હોશિયાળા બનાવે એટલે પણ મારી એક બીજી પણ વાત છે કે હું મરણને પણ સ્વીકારી લઉં છું. મેં એક બેનને બહુ સલાહ આપેલી, બહુ એના હસબન્ડને યાદ કરે, બહુ સ્વાભાવિક છે. પણ મેં એને કહું કે રેતી પર બેસાય, રાખ પર બેસાય નહીં. રેતીને ખંખેરી શકો એવું રાખ પર બેસેલી બાઈનું એક કાવ્ય છે નવશીલ ઓડેનનું. પેલી બાઈ કે જેનો હસબન્ડ મરી ગયો, સ્ટોપ ઓલ ધ ક્લોક્સ, બધા જ ઘડિયાળો બંધ કરી દો, કટ ઓફ ધ ટેલિફોન. હવે કોની જોડે કોમ્યુનિકેશન? ટેલિફોનો બંધ કરો. પ્રિવેન્ટ ધ ડોગ બાર્કિંગ વિથ અ જોઈસી બોર્ન. કારણ શું ખબર છે? He was my north, my south, my east, my west, my weekdays work and my Sunday rest. I thought he was my song. I thought that love would last forever, but I was wrong. અને પછી કહે કે આ ચંદ્રને, સૂર્યને, તારાને બધાને હટાવી દો, સમુદ્રને વળગણી પર સુકવા મૂકી દો. અરે ભાઈ, એક તારો ગયો વળ, એમાં આ બધું આટલો બધો વલોપાત, અને વલોપાત હોય તો અંગત હોય, એમાં આખી દુનિયાને શું લેવા દેવા? ગગન વિહારી મહેતાએ વર્ષો પહેલા ઇલસ્ટ્રેટેડ વીકલીમાં એક આર્ટિકલ લખેલો, અદ્ભુત આર્ટિકલ હતો. એણે એમ કહું કે હું મરી જઈશ પછી સિગ્નલો ચાલશે, ગાડીઓ ચાલશે, ટ્રેન દોડશે, વિમાનો ઉડશે, આપણા જેવાથી જગત ગંગા સ્વરૂપ થતું નથી. હા, એટલે એટલું સ્વીકારીને આપણે જો જઈએ. પણ ઘણું બધું જોયું. હવે મારે વાત કરવી છે તે આ મારું એ વાત હવે હું એટલે એનો અર્થ તમે એમ ન માનતા કે અત્યાર સુધી જે વાત કરી હતી એ નકામી કરી હતી. પણ સાથીઓ ઉપસાવવો હોય તો પહેલાં લીપણ કરવું પડે. એટલે એ લીપણ મેં કર્યું. હવે હું જે કવિતાને આધારે વાત કરવા માંગુ છું, રામનારાયણ પાઠક, એ ક્લાસિકલ પોએટ, એ પંડિત યુગને ગાંધી યુગને જોડતી કડી. પંડિત ગાંધી યુગ એમાં એક જ કવિ એવો હતો સુંદરમ કે જે પેશનથી લખતા હતા. બાકી ગાંધી યુગમાં તો કવિઓ કેવા, રહો તઈ જ સુંદરી મુજ નજીક ના આવશું, આવું કહેવાય, આવું કહેવાય. ગુલાબદાસ બ્રોકર હોય તો બહુ દુઃખી થઈ જાય કે આ ચાલે નહીં, રહો તઈ જ સુંદરી. પણ આ માણસ કેવો, એને આ કાવ્ય જે હું વાંચું છું અવિનાશભાઈ, એ જીવનનું અંતિમ પદ છે અથવા મરણનું મંગલાષ્ટક છે. જેને બૃહદ પિંગળ લખ્યું એને ભજનના ઢાળમાં ગીત લખ્યું, આ પદ લખ્યું. એને બરાબર ખબર છે ક્યાં કયો શબ્દ વપરાય. હી વોઝ અ વેરી ગ્રેટ સ્કોલર, એ સ્કોલર પોએટ.
એની બહુ ચિંતા થાય સ્કોલર પોએટની, કારણ કે એમાં વિવેચક એટલું બધું ભસભસ કરતો હોય કે એને વેલિયટ કે બ્રેડનો ટુકડો નાખો તો ભસતો બંધ થાય, તો કવિ બહાર આવે ને. એટલે એ શું કે છે, પ્રથમ પરિણામ મારા માતાજીને કહેજો. હું અહીંથી જાઉં, જો એમ નથી કે હું કહું છું, તમે કહેજો. તમે એટલે કોણ એ ખબર નથી, એ કોઈ પણ હોઈ શકે. ઓન માય બિહાફ કદાચ એને પોતાના અધર સેલ્ફને કહેતો હોય. અને ભાષા જુઓ, પ્રથમ નહીં પ્રથમ, પ્રણામ નહીં પરણામ. મારા એ મારા પ્રથમ પ્રણામ નહીં, પણ પ્રથમ પરણામ મારા માતાજીને કહેજો. બંને રીતે ચાલે. મારા શબ્દ એ ઉમરા પરના દીવા જેવો છે, બે બાજુ અજવાળું પાથરે. પ્રથમ પરણામ મારા માતાજીને જીને કેજો રે, માન્યું જેણે માટીને રતનજી. આપણે જન્મ્યા ત્યારે કેવા હતા? જ્યોતિન્દ્ર દવે કે કોઈ દિવસ તાજા જન્મેલા બાળકને જોવા ના જવું, કારણ કે મા બાપ ઓકવર્ડ સવાલ પૂછે આપણને, કેવું લાગે છે, કોના જેવું લાગે છે. એટલે જ્યોતિન્દ્ર કે હું કહું કે આંખ તમારા જેવી છે, નાક બાપના જેવું છે, પછી બહાર આવીને કે હોય માંસના લોચા જેવું. પછી કે કેટલીકમાં તો એટલી બધી અરગ પદુડીઓ છે કે આ મારી બેબી શું આંગળાઈ લઈ જાય ને એમાં મારી પાસે જસી આવી ના. એટલે પણ પ્રથમ પરિણામ મારા માતાજીને કહેજો રે, માન્યું જેણે માટીને રતનજી. સાહેબ માન્યું, અલ્ટિમેટલી મારું ચાઇલ્ડ છે, મારું બાળક છે. એ ભલે ને માટી જેવું લાગતું હોય, અત્યારે ગમે તે લાગતું હોય. અને માની મોટામાં મોટી શું વસ્તુ, ભૂખ્યા રહી જમાડ્યા અમને. મા કરી શકે. ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા એવા કાયાના કીધરા જતનજી. આખી રાત જાગીને મને એક બહુ નવાઈ લાગેલી, ત્યારે હું કુંવારો હતો. એટલે આવી બધી નવાઈઓમાંથી પસાર થઈએ ત્યારે પણ લગ્ન કરવાનું મન થાય ને. મારા બાજુવાળા કે ગઈકાલે આખી રાત સૂતો નહોતો મેં. કેમ? તો કે મારા બાબુને તાવ આવતો હતો. મેં કહું તમારે શું કામ જાગવું છે? પછી મને ખબર પડી કે ઊંઘ આવે કેવી રીતે. ઘણી વાર છે ને, એક અભણભાઈને મેં કહું છું કે તમે બહુ ચિંતા કરો છો, ત્યારે મને બહુ સરસ જવાબ આપ્યો. મેં ચિંતા કરતી નથી, ચિંતા થતી હોય છે. આજે આ બધું કેટલું બધું હોય છે જીવનમાં શીખવાનું. અને કાયાના કીધરા જતનજી. પણ જીવનમાં થાય છે શું આપણા બધાનું? મોટે ભાગે પછી આપણે મોટા થઈએ પછી આપણે આપણી કહેવતો બહુ સારી છે, લોચા પોચા માડીના ને મોટા થાય એટલે લાડીના. અને જે ખેલાડી પુરુષો હોય તે પાળેલી બિલાડીના. હા, એટલે આ બધું ચાલે કરે. કોણ? માતૃદેવો ભવ જે આપણે કહીએ છીએ. પહેલા તો તમે જન્મો છો ત્યારે એક ગર્ભની અંદર એવી રીતે તમે સલામતી અનુભવો છો, પછી તરત તમને ગુંડાળી દેવામાં આવે છે, અને જેમ જેમ મોટા થાય તમે ગાભું લઈને ફરો છો. એ ગાભું અદ્રશ્ય રીતે આજે પણ આપણી પાસે છે, એ અદ્રશ્ય રીતે છે. ધ મધર. અને માં ખોળો છે. બળવંતરાય ઠાકોર એ તો પુરુષ, અને છતાં પણ સાહેબ એણે જે લેબર પેઇનનું એક જીવનનું કાવ્ય કે આપણને નવાઈ લાગે કે પેલી સ્ત્રીને પ્રસૂતિ થાય છે ને સ્ત્રી પોતે જ પોતાની પ્રસૂતિને ડિસ્ક્રાઇબ નથી કરી શકતી. એ કેવી રીતે કહે છે? દૈવે જાણે જલગહનમાં ખેંચી લીધી હતી તે, આણી સેજે તટ પર ફરી મને સેજમાં છોડ ઠેલે. એક છોડ આવી, હું આમ ખેંચાઈ ગઈ હતી અંદર. એક જન્મ આપતા આપતા, દેહમાંથી દેહ આપતા આપતા, જીવમાંથી જીવ આપતા આપતા, અને આવી તોય કરી ન શકી. ક્યાં ગઈ? કેમ આવી? જીવા દોરી ત્રુટી ન ગઈ, તેથી રહું શીશ નામી. આ બાળકને જન્મ આપતા આપતા મારી પણ જીવાદોરી બચી ગઈ, એટલે હું ઈશ્વર આગળ પ્રણામ કરું છું. એટલે એક બાળક માં ખોળો છે, જે રાહ જુએ છે તે માં છે.
જે જતન કરે છે તે મા છે, જે ચિંતા કરે છે તે મા છે. આપણે ત્યાં તો એક આને કહું, વોલ્ટ વિટમેનની તાકાત જો કવિ કહી શકે, અને વોલ્ટ વિટમેન જેવો જ કવિ. બધા હાલીઓ માલીઓ જમાલીઓ ઠોળીઓ પોઠીઓ એ બધા કવિઓનું કામ નહીં. એ બધા આમથા 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 બ્યુગલો વગાડે. પણ આ વોલ્ટ વિટમેન એન્ડ આઈ સે, આટલી તાકાત હોવી જોઈએ કે હું કહું એક મિથ્યા હોય જ નહીં. એટલે તો કવિને ક્રાંત દ્રષ્ટા કહ્યો. એન્ડ આઈ સે there is nothing greater than the mother of a man. હા, અબ્રાહમ લિંકને તો કહું કે હું જે કંઈ છું તે મારી માને કારણે છું. તો હિટલર છે, હિટલર એના ઘરમાં બે જ ફોટા રાખતો, એક એના શોફરનો ને એક એની માનો. એટલે માં એટલે શું? આમ હવે મારા મધર બહુ, મારી પાસે જે કંઈ છે ભાષાનો વારસો, મારી મા પાસે ભાષાનું પ્રભુત્વ બહુ હતું. કહેવતો આમ ધાણી જેમ ફૂટે. એ બોલવામાં બહુ આખા બોલા હતા. એ કોઈ કે લગ્નના મંડપમાં કહું, પેલી છોકરી હતી ને મા પાવા તે ઘરથી ઉતર્યા માં કાળી રે જેવી હતી, ને એને છોકરો મળ્યો. ને લગ્નને વખતે કોઈ પણ છોકરી સારી લાગે તો કંઈ કહું કે ભાઈ કે સારી લાગે, તો મારી માએ એની બહેનપણી કહું શણગારો તો ગધેડી પણ સારી લાગે. એટલે આમ ભાષા કહેવતો, મરાઠી પર અદ્ભુત પ્રભુત્વ. એટલે કદાચ હું મરાઠી ભાષાના આટલા બધા કાવ્યો મેં અનુવાદ કર્યા હશે. પણ જ્યારે મારી મા વેન શી વોઝ બ્રીથિંગ લાસ્ટ અને 3-4 દિવસ કોમામાં રહ્યા, ત્યારે મારી માસી મને ઇન્સિસ્ટ કરે કે તું એના કાનમાં જઈને કે તમે જાઓ નિરાતે. સારું, જે આપણને લઈ આવે એને તમારે કહેવું પડે કે તમે જાઓ. અને છતાં મેં શું કહું, મને શું કે કહેવું જોઈએ. એનાથી પણ એનો જીવ જતો હોય ને મુક્ત થતા હોય તો મેં એમને કહું, હું એને ભાભી કહેતો કે ભાભી તમે જેમ રોજ સાંજે મંદિરમાં જતા હતા ને એમ આજે પણ જાઓ. એટલે એ તમારી આ કટોકટીની ક્ષણો છે બધી જીવનમાં, કે જે તમને જગતમાં લાવે એને તમારે કહેવું પડે કે તમે જાઓ. અને એક રીતે જોવા જઈએ તો મરણ ન હોત તો શું થશે? આજે મારા દાદા, એના દાદા, એના દાદા, આ બધા જ જીવતા આપણે મરી ગયા હોત અત્યારે. ભગવાને આ બહુ મોટું કામ કર્યું છે કે કાવ્ય લખ્યું કે સારું થયું કે મારા પિતા ચિતા પર સમયસર ચડી ગયા. હા, નહીતર આ બધાનું શું થશે? એટલે ઘણા લોકો જે મરણને માટે જે બહુ બધું બોલે છે એ બધું ઠીક છે હવે, પણ મરણ એ તો એનું કામ કર્યા કરે. બીજા પરિણામ મારા પિતાજીને કહેજો રે, હી ઇઝ ઓલવેઝ અ સેકન્ડ મેન. આપણે આટલા બધા માના વખાણ કરીએ છીએ પણ આપણે બધા પાપીઓ છીએ. મિતાલી સુરેશ દલાલને લખાવવું જોઈએ, મિતાલી સુશી દલાલ લખાવવું જોઈએ. એક સંજય લીલા ભણસાલીએ બીજા કારણસર કર્યું, પણ ખરેખર માનું નામ જ પહેલાં આવવું જોઈએ. પણ આ મેલ ડોમિનેટેડ સોસાયટી છે ને, એટલે બીજા પરિણામ મારા પિતાજીને કહેજો રે, ઘરથી બતાવી જેણે છે. માય ફાધર વોઝ વેરી ટોલ, નવશીલને પણ જરાક બટકો લાગે એવું, અને વેરી સ્ટુ. મેં કોઈ માંદા પડતા જોયા નથી, સિવાય કે 59 વર્ષે ગયા એક પેરેલિસિસ તો, અને પણ હી વોઝ અ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ મેન, એવર ઓબ્લાઇઝિંગ. એટલે અમારી જ્ઞાતમાં જો કોઈનું મરણ થાય તો પહેલાં એમને ફોન કરે, બધું કરે, બધું સામાન લાવે, આ કરે, તે કરે, ફલાણું કરે, ઢીકણું કરે, બટ વેરી સિમ્પલ. એટલે હું આઈ એમ બોર્ન એડિટર, મેં મધર પાસેથી ભાષા લીધી, અને આ જે સ્ટ્રેટ ફોરવર્ડનેસ જો કદાચ મારામાં હોય, સરળતા, તો એનું છે બધું. એટલે બીજા પરિણામ મારા પિતાજીને કહેજો, ઘરથી બતાવી જેણે શેરીજી. માં જો ખોળો છે તો પિતા ખભો છે. એ બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચોટે, ડુંગરે દેખાડી ઊંચી શેરીજી. એ તમને કંઈક બતાવે, માં અંદરનું જગત બતાવે છે, પિતા બહારની દુનિયાનો સંપર્ક કરાવે છે. પિતા આકાશ છે,
માં ધરતી છે અને પિતાની ધાક હોય છે, માતાની મોટે ભાગે નથી હોતી. ઉલટું પિતાને કાંઈ કેવડાવવું હોય તો મા દ્વારા કેવડાવવાનું હોય છે. એક નવલકથામાં એક પ્રસંગ આવે છે, છોકરો વાઘ સિંહ બધાને પાળે છે અને બાપ આગળ બહુ ડંફાસ મારે છે કે આમ કરી શકું છું, આમ કરી શકું છું, કરે જ છે. બાપ કે આ બધું વાઘ સિંહને પાળી શકાય એમ છે, પણ જીભને પાળતા શીખ. હા, એટલે અને મને એક સાચો બનેલો પ્રસંગ યાદ આવે. મહેન્દ્ર ભગતનું નામ તમે સાંભળ્યું છે કે નહીં મને ખબર નથી. એ સાહિત્ય અને સાહિત્યકારોના શોખીન હતા અને શિવકુમાર જોશીથી માંડીને બધા એને તારે એને ગમે આ બધું. એને નાની વયે કેન્સર થયું ને મરદ માણસ હતો, ખબર હતી કે હવે જવાનું. એકવાર કપ પરેડમાં પાર્ટી હતી, એને ખબર હતી કે હવે બધાને મળી લઉં. પાર્ટીમાં આવ્યા, શાલ ઓઢીને આવ્યા, ક્યાંય દુઃખ નહીં. પછી મને કે બીજે દિવસ અમદાવાદ જાઉં. મેં કેમ? તો કે અમદાવાદ મારું જન્મસ્થળ, ત્યાંય બધાને મળી લઉં ને. અને જ્યારે મરણ આવ્યું ત્યારે પ્રીતિ ભટ્ટને હોસ્પિટલમાં ગાવા બોલાવ્યા ને મરતી વખતે આટલું બોલ્યા. એની પત્નીને કહે છે કે જો હું જેને સારા કહું છું એ સારા જ છે અને ખરાબ કહું છું એ ખરાબ જ છે. મને મરવાનું દુઃખ નથી, એક જ દુઃખ છે કે મારો દીકરો જ્યારે મોટો થશે ત્યારે મારી જરૂર પડશે ત્યારે હું નહીં આવું. એટલે આ જે મરણની જે વ્યથા છે જે મરનાર માટે, તે ચંદ્રકાંત બક્ષીનું એક ભવ્ય વાક્ય છે. બાપ મરી જાય છે અને કહે છે પિતા મરી ગયા હું એકાએક મોટો થઈ ગયો. અને રાઈનો પર્વતમાં સાહેબ આ અનુષ્ટુપ છંદ, ચિતા માતા પિતા કેરી સ્વહસ્તે જલાવીને સંતાનો એ જ ચિતામાં ચેતાવે આત્મદીપને. વોટ એ લાઈન. અને ઉમાશંકરની છેલ્લી 3 પંક્તિ, એ શિખરીણી વાંચો. એ શબને ઊંચકવાની વાત છે, શબને નીચે મૂકવાની વાત છે. અમે જેની ખાંદે વજન ફિકરોનું થઈ ફર્યા. આ બાપને હંમેશા ચિંતા હોય. મારા ફાધરને મારા માટે બહુ જ ચિંતા હતી કે ભણશે શું, કરશે શું, આ ગુજરાતી લઈને બેઠો. એને બહુ ચિંતા હતી ને મારી તો મને મેટ્રિકમાં 35% આવેલા. મારો ભાઈ કે એમાં 2% ગ્રેસના છે. અને બોલો મારી શું સ્થિતિ હતી તમને ખબર છે? જૈન કોલેજ હજુ ખુલ્લી નહોતી, પેડર રોડ પર ક્યાંક જૈન કોલેજ હતી. મારો ભાઈ મને લઈ ગયો એડમિશન માટે. તો પેલા લોકો કહ્યું કે આટલા નબળા વિદ્યાર્થીને લઈને અમારે અમારી કોલેજની પ્રેસ્ટીજ નથી બગાડવી. પણ સાહેબ આપણો વિલ પાવર એવો કે મેં 35% ઝેવિયર્સમાં એડમિશન લીધું. હવે સાહેબ દરેક છોકરાઓ તે એફવાયમાં પૂછે તારા કેટલા ટકા? કોઈને 53 કહું, કોઈને 55 કહું, કોઈને 57 કહું. હા, આ બધા નિર્દોષ જુઠ્ઠાણા છે. કોઈ આપણને બહુ ચાનો આગ્રહ કરે અને આપણે કહીએ ને કે હમણાં જ પીને આવ્યો એના જેવું. હા, એ રીતે આપણું ચાલ્યું. તો પણ અમે જેની કાંદે વજન ફિકરોનું થઈ ફર્યા, અમે એ રે લાવ્યા શરીર નિજ ખાંદે ઉચકીને. અમે એ રે લાવ્યા શરીર નિજ ખાંદે જનકનો. હા, આ શિખરીણી છંદ જો અમુક રીતે વાંચો તો તમને ખબર પડે. ત્રીજા પ્રણામ મારા ગુરુજીને કહેજો રે, જડા કે ના જડિયા તો એ સાચાજી. એકને કહેજો એવા સૌને કહેજો જે અગમ નિગમની બોલ્યા વાચાજી. ગુરુ ઘણા છે. માતા પાસેથી ભાષા, પિતા પાસેથી સરળતા. મનસુખલાલ ઝવેરીને કારણે મનસુખલાલ ઝવેરી બોલે ત્યારે નાયગ્રાનો ધોધ પડતો હોય ને એવું લાગે. ગુજરાતી ભાષા પણ
એને કારણે તો હું કવિતા લખતો હતો, એ ભાષણો સાંભળ્યા, વાંચતો હતો, આંકતો હતો, મારી જાતે જ બધું. તે વખતના પ્રોફેસર આજના પ્રોફેસર જેવા નહીં, આપણે કવિતા બતાવવા જવાની તો હિંમત જ ન થાય લખ્યું હતો, કારણ કે એ લોકો સારું છે પછી વાંચીશું આમ કરશું. પણ મનસુખલાલના પ્રવચનોને કારણે મેં ગુજરાતી ભાષા લીધી ને કવિતા ન હોત મારા જીવનમાં તો મમરાનો કોથળો હોત. પણ મારા ગુરુ એક ઘટના બની અને હું અમદાવાદ ટ્રેનમાં બેઠો જવા માટે. કૃષ્ણમૂર્તિનું એક પુસ્તક વાંચ્યું 1 થી 80 પાના. હું ઉતર્યો ત્યારે બેઠો ત્યારે સુરેશ દલાલ હતો, અમદાવાદના સ્ટેશન પર ઉતર્યો ત્યારે સુરેશ કૃષ્ણમૂર્તિ હતો. હી વોઝ માય ગુરુ, ઇઝ માય ગુરુ. એની પાસેથી મને જે શીખવા મળ્યું કે બે માણસો મળતા નથી, બે પ્રતિબિંબો મળે છે. એટલે મારી તમારા વિશેની જે ઇમેજ હોય એને હું મળું છું, તમે મારી ઇમેજને મળો છો. 2 રિફ્લેક્શન્સ ઇન ધ મિરર મીટ. કારણ કે શા માટે છે કે હું તમને ગઈકાલના અનુભવથી મળું છું. એટલે શું થાય છે કે વી ડોન્ટ એક્ટ, વી રિએક્ટ. મારો ગઈકાલનો અનુભવ ભૂસીને તમને, એટલે કોઈ ધેર ઇઝ નો એવી એક એવું મિરર નથી જે કુંવારું હોય. હું તમને ગઈકાલના જ અનુભવથી મળું છું. કન્ડિશનિંગ છે અને આપણે બધું અંશમાં જોઈએ છીએ, અખિલાઈમાં કાંઈ જોતા નથી. એક વખત માની લો કે માણસે ભૂલ કરી, એટલે દર વર્ષે ભૂલ કરશે, દર વખતે ભૂલ કરશે. એને ટોટેલિટીમાં જુઓ ને કે ઓન ધ હોલ એ શું છે. મારી શ્રદ્ધા નાથાભાઈ જોશીમાં છે. અગમ નિગમની સારે ગમની ગુરુ ગતાગમ આપે. આ મારી પંક્તિ છે. એનો મારો અર્થ એટલો છે કે ગુરુ અગમ નિગમ સુધી, સારેગમ સુધી લઈ જાય, પદની આપણે શોધવાનું છે. અગમ નિગમની સારે ગમની ગુરુ ગતાગમ આપે. અને તમને કહું, મારા ઘણા ગુરુઓ છે, બધાનો કેટલા નામ દઉં. એક સામાન્ય માણસ પણ મારો ગુરુ છે. હું અમદાવાદમાં મારા પગમાં કંઈ પ્રોબ્લેમ છે, એટલે મારો ડાબો પગ છે એ કમ્પ્લીટલી ડેડ છે આમ અહીંથી. એટલે મારે ચપ્પલ એવા લેવા જોઈએ કે જે માંથી પગ બહાર, મારો ચપ્પલમાંથી પગ બહાર નીકળી ગયો તો ચપ્પલને ખબર પડતી હતી, મને ના પડે. એટલે મેં જઈને પેલા શૂઝવાળાને કહું, એ ખરેખર શૂઝવાળો પણ હતો અને શૂઝવાળો પણ હતો. મેં કહું મારો ડાબો પગ ડેડ છે. મને કે સાહેબ એવું ના કહેવાય, એમ કહેવાય કે ડાબો પગ બહેરો છે. આની પાસેથી પણ શીખવા મળે છે. તો જ્યારે વાઇસ ચાન્સેલર હતો ત્યારે કોઈ મારા ડ્રાઈવરને પોળેની ગાંધીનગર જવું હોય તો હું વચ્ચેથી ક્યાંથી ટેક્સી કરતો. કારણ કે જેવા જો ગાંધીનગર જવો ને એટલે અમદાવાદના છાપામાં આવે કે સુરેશ દલાલ મારતી મોટરે ગાંધીનગર, મારતી મોટર. આ છાપાવાળાઓ જે લખે છે જમણી ચોરી કરી ત્યારે ટીવી વાળા મારી પાછળ પડ્યા. હવે આખું દોસ્ત ગુમાવ્યો એના વિશે ટીવી પર બોલવાનું હોય એટલે આપણા પર તો ન બોલું તો જગદીશને અન્યાય કરું, બોલું તો મને અન્યાય કરું. કારણ કે મને અંદરથી બેચેની લાગતી. એટલે મેં રસ્તો કાઢ્યો કે એના વિશે કાવ્ય લખું કે મિકેનિકલી વાંચી જાઉં. તો બીજે દિવસ છાપામાં આવ્યું, સુરેશ દલાલ જગદીશ જોશીની ચિતા પર પ્રસિદ્ધિની ભાખરી ચીકતા હતા. આ ઇઝ ધીસ જર્નાલિઝમ. મારતી મોટરે ગાંધીનગર. પછી બાફે બહુ. એક જનતા ડિનર હતું, એમાં કોઈ હીરાલાલ નામના પોલીસ કમિશનર આવવાના હતા. કોઈ રાજકીય નેતા મરી ગયા, ડિનર કેન્સલ થયું. એટલે બીજે દિવસ સવારના છાપામાં આવ્યું, સુરેશ દલાલ અને પોલીસ કમિશનર હીરાલાલની બંધ બારણે મુલાકાત. આમાં શું આવ્યું? ડિનર થયું જ નહોતું ભાઈ. પણ આ બધું ચાલે. તો એક જ ટેક્સીમાં હું ગાંધીનગર જતો હતો. તો મેં ટેક્સીવાળાને કહ્યું કે તમે આ ચીફ મિનિસ્ટર માટે શું માનો છો? સાહેબ, ટેક્સીવાળાએ જે જવાબ આપ્યો, જે આજના નેતાઓને પણ લાગુ પડે. મને કે સાહેબ, એની પાસે એટલા પૈસા છે કે રૂપિયાની નોટથી બાળો ને પછી જે બચે ને એમાં 7 પેટી ખાય. હા,
એટલે બધેથી શીખવા તમને તમે જો ખુલ્લા હો તો તમને બધેથી શીખવાડે. ચોથા પરિણામ મારા ભેરુઓને કહેજો. જો દોસ્તને પ્રણામની વાત કરી, ભેટવાની વાત હોય છે, પણ આ અંતિમ ક્ષણ છે. મારા ભેરુઓને કહેજો રે, જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી, જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી, ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા, હસાવી ધોવરાવ્યા અમારા બેલજી. મિત્રો મળે એટલે શું? મૈત્રીનો કોઈ એજન્ડા નથી. એમાં કોઈ આઈટમ નંબર 1, આઈટમ નંબર 2 વિથ ધ પરમિશન ઓફ ધ ચેર, આવું કાંઈ નહીં. અને કોઈ ટોપિક નહીં. હરેસાબીના ઓડી ચાલ્યા કરે. આ આપણા એક કવિ છે, મને ફોન કર્યા કરે, અને ફોનમાં પહેલું જ વાક્ય બીજું શું, એટલે પહેલાં તો કંઈ થયું નથી, તારી પાસે વાત કરવા નથી, એટલે બગલમાં થર્મોમીટર મૂકીને આમ ઝાટ ક્યાં કરે, બીજું શું, બીજું કાંઈ નહીં, પહેલું શું. હા, એટલે જ્યાં આગળ તમારે આમ પેટ ચોળી ચોળીને શું ઊભી કરવી પડે, ટોપિકો શોધવા પડે, વાતને કંઈક આઈસ બ્રેકિંગ કરવાને માટે પ્રયત્નો કરવા પડે, વાત નદીના પ્રવાહની જેમ જાય. ઇવન મુગાવેશો ને તો ધ સાયલન્સ ઓલ્સો સ્પીક્સ. એન્ડ ફ્રેન્ડશીપ કોને કહેવાય? ફ્રેન્ડશીપનો સ્પેલિંગ બહુ સરસ છે, SHIP છે, SHEEP નથી. ફ્રેન્ડશીપ એટલે મુગા બોલો તો, ઇફ વન ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ માય સાયલન્સ ઇઝ નોટ ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ માય વર્ડ્સ ઓલ્સો. અને મિત્રને એમ ન કહેવું પડે કે આ વાત ખાનગી રાખજે, ખબર પડી જાય, એને ખુલાસા ના આપવા પડે. મનોમેળ તે મૈત્રી, બીજા બધા ભાગ્યના ખેલ. ઉમાશંકરે 2 પંક્તિ અદ્ભુત લખી છે. મિત્ર કોને કહેવાય? એટલે કે એવું કે ડેફિનેશન આપવાનું નથી. આ તમે કોઈ વ્યાખ્યા તો આપી જ ના શકો કોઈ સંબંધની. ને જો સંબંધની વ્યાખ્યા આપો તો એનો અર્થ હોય તો કે સંબંધ ડેડ થઈ ગયો, હવે ગ્રો નહીં થાય. ઉમાશંકર શું આશ્ચર્ય વ્યક્ત કરે. કવિ પાસે છે ને એક વિસ્મય તો હોવું જોઈએ. હું તો એમ માનું છું કવિતા છે ને એ વિસ્મયની વિષ્ણુપ્રિયા છે. એ લક્ષ્મી છે વિસ્મયની. આપણે તો વિસ્મય જ ગુમાવી બેઠા છે. અમારે એક ઓળખીતાને માથેરાન લઈ ગયા. અમે મને કે એ ઝાડ સિવાય જોવાનું શું જ? મેં કોના ઝાડ તમને જુએ છે. ગઈકાલે જાણે લેખ લખેલો મિડ ડેમાં કે આ જંગલમાં કેટલો આનંદ આવે, તો કે ઝાડ સિવાય કંઈ જોવાનું જ નથી અહીંયા આગળ. મેં કહું તારું માથું જ વેરાન છે, તારું કંઈ ચાલે નહીં આમાં કંઈ અમે આઈ કાન્ટ હેલ્પ યુ. તો ઉમાશંકર શું કહે છે? કોના સાનિધ્યમાં હૈયું એવું તો ખુલી જાય છે જેવું એકાંતમાં ખુલે પોતાની પણ પાસના. આપણી પાસે પણ જે હૃદય ખુલવાની ના પાડે છે તે કોઈકનું સાનિધ્ય એવું હોય. ઉમાશંકરે એમનો એક ગોષ્ઠી નામનો નિબંધ સંગ્રહ કરસનદાસ માણેકને અર્પણ કર્યો, અને એને અર્પણ કરતા શું લખ્યું ખબર છે? જેમની સંગતે ઉછળે મસ્ત ગોષ્ઠીનો રસ. કેટલાક જોડે તો વાત કરીને તો આપણે એમ થાય કે આ કાં આવે આની જોડે યાર. એટલે જે અને તમને કોઈ પૂછે, હું ઉત્પલમાં મરીન પ્લાઝામાં ઘણી વાર બધા બેઠા હોઈએ છીએ અને ચિક્કાર હસતા હોઈએ છીએ. તે અમે જેટલા હસતા ને તો બીજા બધા પણ હસતા હોય છે, ને અમારા પર નથી હસતા, પણ એ બધા હસતા હોય છે. પણ કોઈ પૂછે કે ગઈકાલે અથવા બહાર નીકળી પછી તમે શેના પર હસતા હતા, યુ વોન્ટ બી એબલ ટુ ડિસ્ક્રાઇબ. એ મજા જ જુદી છે. એ તમને તમારી પત્ની પણ પૂછે કે કેમ હસતા હતા, તો એ સમજાવી નહીં શકો. એ તો એનું વાતાવરણ, એમાંથી નીકળતી વાત, એની મજા છે. એટલે અને બીજું એ છે કે આ સંબંધ છે ને એ વણસી પણ જાય. બધું કરવું, સંબંધની ડંફાસ કદી એ ન મારવી. ભલભલાના સંબંધો તૂટી જતા હોય છે. માનવીના હૈયાને નંદવામાં વારસી, અદબોલ્યા બોલડે થોડે અબોલડે, પોચાસા હૈયાને પીંજવામાં વારસી. પણ મારો એક સિદ્ધાંત છે કે કદાચ મારું મોટે ભાગે બગડ્યા જ નથી, પણ કદાચ બગડ્યા હોય કોઈક જોડે, તો જે પહેલી ગલી આવે એમાં વળી જવું. સ્ટોપ હિયર ઓર જેન્ટલી પાસ. વર્સવર્થની એક કવિતા છે ને કે ખીણમાં એક છોકરી ગાય છે. એ પોતા માટે જ ગાય છે,
એને ખબર નથી કોઈ સાંભળે જ કે નહીં. એટલે કવિ એ છોકરી વતી કહે છે કે આ સાંભળવું હોય તો સ્ટોપ હિયર ઓર જેન્ટલી પાસ. કોઈ મહેફિલમાં ઉઠે ને મહેફિલમાંથી તેની પાસે કળા હોવી જોઈએ કે મહેફિલનો ઉજરડો ન પડવો જોઈએ. આપણે જીવનમાંથી જઈએ ને ત્યારે મહેફિલ હતી એનો ઉજરડો ન પડવો જોઈએ. અને બીજું કે મિત્ર માન્યો હોય તો એનો ચહેરો જુઓ, એનો વાંચો ન જુઓ. અને હૃદયમાં એક કબ્રસ્તાન રાખવું જોઈએ કે જ્યાં તમે એના દોષો દફનાવી શકો. કોઈકે કહ્યું હતું કે નક્કી કરવાનું કે મિત્ર ગુમાવો જ કે મજાક ગુમાવી. કોઈકને અને મિત્રો 4 પ્રકારના હોય છે આપણી પાસે. એક તાળી મિત્રો. મારા એક મિત્ર દરેક વાતમાં તાળી માગે, હું એને એડવાન્સમાં 25 આપી દઉં, ભાઈ લઈ દઉં, થોડુંક થાય તાળી. બીજા થાળી મિત્રો, એ આપણે બિલ ચૂકવવાની ખાતરી હોય તો એટલા ખીલે એ થાળી મિત્રો. બીજા દિવાળી મિત્રો છે કે એ સંબંધ હોય પણ એ ગ્રીટિંગ કાર્ડ્સ પૂરતો જ સંબંધ હોય. અને બાકીના વનમાળી મિત્રો હોય છે જે આપણી આસપાસ બગીચો રચતા હોય છે. હા, ચાકર રેશું, બાગ લગાશું, નીતો ઉઠે, એવો બગીચો રચતા હોય છે. એટલે પેલી પન્ના નાયકની પંક્તિ યાદ આવે કે તારા બગીચામાં રહેતી ગઈ, તને ટવકાનું પંખી એક દેતી ગઈ ને કહેતી ગઈ કે હવે જાઉં છું, ગુડ બાય. The words are ordinary, but the love is rare. તો ને મિત્ર કોણ? એકાંતની ઇજ્જત કરે મિત્ર. દાખલ થાય પણ દખલ ન કરે મિત્ર. કોઈ અને બીજું શું છે? મૈત્રી. મને ઘણા લોકો એમ કરે મારું ફ્રેન્ડ સર્કલ બહુ મોટું, મને વેમ પડે, પતી ગયું, સેન્ટર જ નથી એને. ફ્રેન્ડ સર્કલ મોટું હોય જ નહીં, પહેલાં સર્કલ જ હોય, સેન્ટર હોય. તો 2-4 મિત્રો જીવનમાં મળે ને એ ધન્યતા છે. અને ઉમાશંકરે તો મૈત્રીનું જે કહું, વિશાળે જગ વિસ્તારે, મને આ મારી અત્યંત પ્રિય પંક્તિ છે. 20 વર્ષની ઉંમરે જે વખતે માણસે કાફ લવના કાવ્યો લખવાના હોય, પપી લવના કાવ્યો લખવાના હોય, ત્યારે એ માણસે અનુષ્ટુપમાં વિશાળે, પહેલો શબ્દ વિશાળ મળે યાર. જે વખતે આપણે આપણા કોચલામાં પુરાઈ ગયા હોય, થિયેટરની સીટની ખૂણા પરની જગા શોધતા હોઈએ, એટલે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ. આમાં નથી એક જ વાર આવે, બાકી છે ને હું છે ને હકારનો માણસ છું, હકોબાનો માણસ છું, નકોબાનો નહીં. આપણે હકારના માણસ છીએ. અને બીજું એ કે કોઈકે કહું હતું કે મિત્રના ઘરનો રસ્તો એ ક્યારેય લાંબો હોતો નથી ને એટલા માટે સયુજા સખાયા. 5મા પરિણામ મારા વેરીડાને કહેજો. મને આ પાઠક માટે બહુ માન છે. એના જેવો કવિ નથી, બહુ નજાકતવાળો માણસ છે. એને 2 પંક્તિ લખી છે. આપણા કવિઓ શું રોમેન્ટિક કવિતા લખે છે. સૌ સુભગ દર્શનો મહીન અલ્પ એને ગણું. મેં કેટલાક અનેક ભાગ્યશાળી દર્શનો કર્યા છે, પણ આ બધા દર્શનોમાં આને અલ્પ નથી ગણતો. કહું, સૌ સુભગ દર્શનો મહીન અલ્પ એને ગણું, બીજે નજરે એનું મુખ હું નિહાળ્યા કરું. વોટ આ 2 પંક્તિ કે એની પત્ની મરણ પામે ત્યારે પણ ધમાલ ન કરો, જરાય નહીં નેન ભીના થશો, ઘડી બગડી જે મળી નયન વારી થંભો જરા. આંસુનો પડદો હોય તો છેલ્લી ઘડીએ જોવાનું એનો ચહેરો છે. ધમાલ ન કરો, ડોન્ટ ડિસ્ટર્બ મી, જરાય નહીં નયન ભીના થશો, ઘડી બગડી જે મળી નયન વારી થંભો જરા. અને છેલ્લી પંક્તિ છે સાહેબ, મૃત્યુમાંથી માંગલ્ય તારવતા આવડ્યું છે ને આમ એટલે આમ કે ફિલોસોફાઇઝ નથી કર્યું એને શું કહું કે
મળ્યા. આ કઈ રીતે મળ્યા? તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થઈએ. કહે અધિક ભવ્ય મંગલ રથી સુવાસ સુંદરી. ડેડ બોડી પત્નીનું એને સુંદરી કહીને સંબોધે છે. કાનાથી વધારે તારી સાક્ષી અગ્નિ અમે મળ્યા અને તારી સાક્ષી એ છૂટા પડીએ છીએ. કહે અધિક ભવ્ય મંગલ નથી સુએ સુંદરી. તો હવે કે છે 5મા પરણામ મારા વેરીડાને કહેજો રે. વેરી નહીં, વેરીડો. જેમ વાલીડો કહીએ ને એમ વેરીડો. એટલે વેરીડો કહીને એને મને ઝેર નથી, એને માટે મને એને માટે વેર નથી, એને વેર છે. આ વન વે ટ્રાફિક છે. હવે આપણે કારણે કોઈ દુશ્મન થાય આપણને ખબર જ ન હોય ને એ દુશ્મનાવટ બાંધીને બેઠો હોય તો આપણે શું કરીએ? પાટું એ ઉગાડ્યા અંતરદ્વારજી, આમ લાત મારીને આપણા બારણા ખોલી નાખ્યા. સાહેબ, દુશ્મનો જેટલે આપણને મદદ કરે જ ને એટલું મિત્રો પણ નથી કરતા. એક કવિ મને પગે લાગ્યો, એની કવિતામાં કવિતા છાપી. કોણ જાણે કે મારાથી બોલાઈ ગયું, સાચું પડ્યું. મેં કહ્યું પગ લાત ના બને તો સારું ભાઈ. અને ખરેખર મારી વિરુદ્ધ લખવા માંડ્યો કે તું તો મોટો બહુ કંઈ ગુજરાતી સાહિત્યનો વડલો છે, તું એવું માને છે. હું તો કાંઈ જ માનતો નથી ભાઈ. પણ એને તે મેં કયું અવેર. ઘણીવાર એ આપણી મર્યાદાઓ બતાવે. એમાંથી પણ આપણે ગાંધીજીએ બહુ મોટું કામ કર્યું કે એને કોઈ કે 2 પાના ભરીને કાગળ લખેલો એની વિરુદ્ધ, તેને બીજું કાંઈ ન કર્યું કે અમારી ટાંકણી કામ આવશે, રાખી મૂક. કે આપણે આ વેરીઓ જે છે, અને મને તો વેરીઓનો બહુ અદ્ભુત અનુભવ છે. હમણાં મને અમેરિકાના એક શ્રીમંત માણસે મને અમેરિકા આવવાનું આમંત્રણ આપેલું આજથી 5-1 વર્ષ પહેલાં. મેં ના પાડી. મને કંઈ ટોન નહીં ગમ્યો, હું કંઈને ઓળખતો નહોતો. પછી એને મને ફોન કર્યો કે તમને મારી જોડે ઝઘડો છે. મેં કહ્યું આપણો સંબંધ જ નથી તો ઝઘડો કેવી રીતે? પણ આ મારે કેવું નહોતું કે ભાઈ મને તમારો ટોન ન ગમ્યો ક્યાં ગઈ. એટલે અને તમને કહું, વેરીઓ માણસ, મને તો અજાતશત્રુ શબ્દ ગમતો જ નથી. થોડાક તો સારા જન્મીને દુશ્મનો ન પેદા કરો તો મુझ ભી કુછ હૈ. એને થોડાક દુશ્મનો પેદા કરવા જોઈએ ને યાર. નહીં તો કર્યું શું જિંદગીમાં? એટલું પણ ના કર્યું. અને કોઈ એમ કે સુરેશ બિચારો બાપડો, એના કરતાં કોઈ છાને ખૂણે આપણી ઈર્ષા કર્યા કરે તો કેવી મજા આવે. વોટ એ પ્લેઝર ઇટ ઇઝ. ઇટ્સ અ ગ્રેટ પ્લેઝર કે somebody envies you. હા, બાકી કોઈ તમારા માટે કાંઈ કરે જ નહીં, તમારી નોંધ પણ ન લે. હા, એટલે મને તો બહુ ગમે છે. પણ મારે મોટાભાગના દુશ્મનો કવિતા હકીમો સે તો રકીબ અચ્છે જો જલ કે નામ દેતે, ગુલો સે તો ખાર અચ્છે જો દામન કો ઠામ લેતે. કે આ લોકો આપણને, બોલો તમને કહું, આપણા દુશ્મનો જેટલા આપણને યાદ કરે જેટલા મિત્રો પણ નથી કરતા. આપણી પત્ની પણ નથી કરતી, સિવાય કે એ દુશ્મન હોય. હા, એટલે તો બહુ આનંદ કરવાનો આમાં કે દુશ્મનો એ બધું. હું તમને કહું, મેં એક વખત સુશીને કહું હતું કે સુશી, તું મારા વિશે એક તારા પ્રમુખ પદે કાર્યક્રમ કર કે સુરેશ દલાલની મર્યાદાઓ. આખું ઓડિયન્સ ભરાઈ જશે, કાર્ડ પણ નહીં છાપવા પડે, કાંઈ નહીં કરવું પડે. લોકોને બેસ્ટ સેલર થશે પુસ્તક જો વિમોચન કરાવેલું. કે લોકોને કેટલી બધી ઈર્ષા હોય છે. સાહેબ, એક જમાનામાં મને જે ગંદા કાગળો આવતા હતા, ગંદા ફોનો આવતા હતા. એક વાર રાતના 9 વાગે ફોન આવ્યો, એક રાતના 8:30 ફોન આવ્યો કે 9 વાગે તું ઉત્તર તારું ખૂન કરવાના છે. હવે કે ખૂન કરવા, ગુજરાતી કવિ ખૂન કરવાનું, એ એક શાક સંભાળી નહીં શકે. હાથમાં ચાપો એ કાતર ના બાદ ખૂન કર ને પાછું મરાઠીમાં કેવડાવ્યું. એને કોઈ મરાઠી માણસની પાસે એ કેવડાવ્યું. મજા આવી ગઈ. આપણને આવું બધું ગમે કે ભાઈ ચાલો આને આવું થયું. પછી વેકેશનના પીરિયડમાં એક જણે કોઈ એસ્ટ્રોલોજરને મોકલેલો મારી કેબિનમાં, અને એસ્ટ્રોલોજર આવ્યો. મને કે આપ સુરેશ દલાલ? મેં કહ્યું
એ પાછો મને લિફ્ટમાં મળ્યો, ચોથે માળે ઉતરી ગયો, છઠ્ઠે માળે આવ્યો. પછી મને કે તમે તમારું બિલ કરી નાખજો. હિન્દીમાં બોલતો હતો, મને તો હિન્દી બોલતા નથી આવડતું. એ મદ્રાસી હિન્દી બોલે તો કેવું બોલે એના જેવું લાગતું હતું. તો કાળો કોટ, કાનમાં લવિંગિયા. મેં કેમ? તો કે 2 મહિનામાં તમે મરી જશો. હવે તે દિવસે કવિ સંમેલન. હવે હું રહું ખાર. મેં નક્કી કરેલું કે રાતના કવિ સંમેલન છે, જો ખરેખર આપણે વાંચ્યું હોય, વિચાર્યું હોય, થોડુંક પચાવ્યું હોય તો હું જગદીશના ઘરે જઈને સૂઈ ગયો. તે ખરેખર ઊંઘ આવી ગઈ. પછી જગદીશને કહ્યું કે આજે તો જ્યોતિષ આવેલો અને આવું કહી ગયો કે વ્હીલ કરે. હવે વ્હીલમાં હોય શું કે કરું? હા, આપી જવાનો જગતમાં હોય તો તું છે ભાઈ એસ્ટ્રોલોજર. હા, તો એ લોકોએ મારા મન ઉપર અસર કરે એના માટે આવું પણ કર્યું, જેનો મને આનંદ છે. અને એ એસ્ટ્રોલોજર જીવે જ કે નહીં મને ખબર નથી, પણ હું જીવું છું અત્યારે, એનો મને આનંદ છે. પછી દિનેશ દલાલ સિવાય એ કોઈના કવર પેજ છાપતો નથી, કારણ કે દિનેશ દલાલનો ભાઈ છે. હવે દિનેશ દલાલ મારે તો મારે નાહવાનું ન હોય, હું મરું તો એને નાહવાનું ન હોય. અમારો નાવા નીચવાનો સંબંધ નથી. પણ એ બધી અટક જોઈને એટલે એ લોકો મારી બારી એથી, એ તો ગોળ પીઠાની બારી છે. આવો પણ કાગળ આવ્યો, પણ સૌથી અદ્ભુત કાગળ જે આવ્યો, તારા બાપાએ નસબંધી કરી હોત તો તું જન્મ્યો તો ન હોત, તો ગુજરાતી સાહિત્યનું કલંક છે. આ બધું યાદ કરતો નથી. મેં આખી મેડ ફાઇલ કોઈકને આપી દીધી. એક જણને રસ હતો, મેં કીધું કર, તારે જે કરવું હોય કર, તારે એને બાળી તો બાળી નાખ, જે પર જાળવી. પણ મને આ બધું થયું ત્યારે મધુરીબેન શાહે એક સલાહ આપેલી કે કોઈને શબ્દોથી જવાબ ના આપો, કામથી જવાબ આપો. યુ ડુ યોર ઓન વર્ક, ડોન્ટ રિપ્લાય ધેમ. કારણ એ તમે કવિતા સ્વીકારો ત્યારે એવો કાગળ આવેલો. શું કાગળ છે સાહેબ! તમે મારી કવિતા સ્વીકારી, ટુવાલ ભીનો થાય ને ભારેખમ થાય એમ હું થઈ ગયો. અને જ્યારે ના સ્વીકારી કવિતા ત્યારે અમે અમદાવાદ કચ્છ જતા હતા ને અમદાવાદના સ્ટેશન પર કુલી તો ન મળે પણ કવિ તો મળ્યો. તમારી જોડે હાથ મિલાવ્યો તો મેં હાથ મિલાવ્યો. પછી એને 5 કવિતા મોકલી. મેં 5 વાર વાંચી, મને જીવ ન લાગ્યો, મેં પાછી મોકલી. જા જા, તારા ફિલ્મફેર જેવા મેગેઝિનની અંદર મારે કવિતા નથી છપાવી. અમદાવાદના સ્ટેશન પર મેળવેલો હાથ પોલો, બોદો અને જુઠ્ઠો હતો. એટલે આ બધું આમાં શું છે કે એ લોકો લોકપ્રિયતાને લાંછન માને છે ને હું લોકપ્રિયતાને લાખું માનું છું, શુકનિયાળ લાખું માનું છું. અને એ લોકોએ દુર્બોધ કવિતા લખવી છે ને લોકપ્રિય થવું છે. સેથી અને તાલ બંને સાથે ન મળે એટલી જો એનામાં સમજણ હોય તો આપણે કંઈક કરી શકીએ. છઠ્ઠા પરિણામ મારા જીવન સાથીને કહેજો. અદ્ભુત શબ્દ વાપર્યો જ. પત્ની નહીં એટલે પત્ની જ છે, પણ એને જીવન સાથી કહું કે જે જીવનમાં સાથે રહીએ. કારણ કે સહવાસ નહોતો, સહજીવન હતું, એટલે એને જીવન સાથી કહી. સંસાર તાપી દીધી છાયણીજી, અને જીવનસાથીને પરિણામ વધારે પડે, પરિણામ ઓછાએ પડે, આત્મના કહેજો એક સાંઈજી. સાહેબ, જ્યારે મરણને આરે હોય, હવે શરીર વાયરની જેમ કામ ન કરે, એટલે કે આત્મને આલિંગન આપજો. એટલે મારે આત્મના સાંઈજી કહેજો, એને આત્મનું આલિંગન આપજો. એટલે એલિયટે એની પત્ની માટે એક જ કાવ્ય લખેલું છે, નાનકડું કાવ્ય, અને કહે છે કે ધીઝ આર પ્રાઇવેટ વર્ડ્સ એડ્રેસ ટુ ઇન પબ્લિક. અને તું કેવી મારા ઓઠ પર શબ્દ આવે ને એ પહેલા અર્થ પામી જાય એવી. આ તો આ ઉમા મહેશ્વર, આ રામનારાયણ પાઠકે કાવ્ય લખ્યું છે, અદ્ભુત કાવ્ય છે. હું થોડાકમાં જ પતાવી દઉં. મારું છેલ્લા ખાલી એટલું જ છે કે શંકરનો કંઠ જેને રીતે લીલો થઈ ગયો હતો, અને કૃષ્ણ અને રાધા લક્ષ્મી એકમેકને આલિંગન ભેટે છે ત્યારે કાળા કૃષ્ણ લીધે લક્ષ્મીનો હાથ કૃષ્ણના ગળામાં
વીજળીની જેમ ચમકે છે. શંકરને એમ કે હું નીલકંઠી, પાર્વતી પણ એવી. પાર્વતી પૂછે કે તમે ઝેર પીને કેમ આવ્યા? તો કે તું મારા ગળામાં હાથ મૂક તો આપણે વીજળી જેવી દ્રશ્ય બંધાશે, વીજળી જેવું દ્રશ્ય બંધાશે. જાણે કૃષ્ણના હાથમાં લક્ષ્મી હાથ મૂકે એવું લાગશે. પછી એક વાક્ય લખ્યું, એક વાક્ય, એક જ પંક્તિ લખી, પછી આખા કાવ્ય નથી. મેં તો તમને બહુ જ હાડપિંજર કહું છે. અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક થયું. તે જે મને મારા ગળામાં હાથ મૂક્યો પાર્વતીને કહે છે, તો તારા એ આશ્લેષને કારણે આખા જગતનું વિષ સાર્થક થયું. તો આમ તો ખરેખર તો એવું બને છે કે શરીરને આલિંગનને કાટ લાગે છે આદતની રાતનો. તો એને બદલે એણે સારી વાત કરી કે આત્મને દેજો એક સાંઈજી. ઓડેને એક કવિતાની પંક્તિ લખી પછી છેકી નાખી. એણે એમ લખ્યું, વી મસ્ટ લવ વન અનધર એન્ડ ડાય. પછી કહું ના, બરાબર નથી. લવ અનધર એન્ડ ડાય નહીં, વી મસ્ટ લવ વન અનધર ઓર ડાય. એક પંક્તિની અંદર એને કેટલો ફેરફાર કર્યો. 7મા પ્રણામ ઓલા મહાત્માને કહેજો રે. હવે હું મારો ટાઈમ છે એટલે ઝડપથી જાઉં છું. કહેજો રે ઢોરના કીધા જેણે મને એક છે. ગાંધીજીની વાત છે અને મેં બધું જ કહી દીધું છે કે જે આપણને આ જે કવિઓની ખૂબી છે ને, સમકાલીન ઘટનામાંથી ચિરકાલીન તંતુ પકડે એ કવિ. ભલે પછી ગુલામીમાંથી જે આ મુક્તિ અપાય, એને શું કર્યું ગાંધીજીએ? ઢોરના કીધા મને એકજી. આપણે ઢોર જેવા હતા એને માણસ જેવા બનાવ્યા, આપણને આપણી માણસાઈથી જાગૃત કર્યા. અને મને એક મરાઠી માણસ યાદ આવે છે. એ આમ તો સરકારી માણસ હતો, પણ લંડન જાય ને ત્યારે પહેલું કામ એ બૂટ પોલિશ કરાવે બ્રિટિશર પાસે, કારણ કે આપણા પર રાજ કરેલું ને. The first thing he would do this. અને ગાંધીજી માટે અહીં મર્યા ગાંધી જેનાથી જીવે ભારત વર્ષ. એક મનમોહન નાતુ નામનો મરાઠી કવિ હતો. એને માટે એમ કહેવાય છે કે એ પૂનામાં જેમ આપણે શાકભાજી વેચીએ ને કવિતાઓ વેચતો, 4 આના 8 આના. એની એક કવિતા હાથમાં આવી કે તે દિવસે ગાંધીજી મર્યા ને તે દિવસે વિશ્વને રિવોલ્વર શોધાવાનો પશ્ચાતાપ થયો. અને જેના હલનચલનમાં ગીતાના 18 અધ્યાય તે એકાએક ઘાસનો કોળિયો કેમ થઈ ગયો? અને બાલમુકુંદે કહું, બુદ્ધ, મોહમ્મદ, સોક્રેટિસ, ઈસુ ને ગાંધી આવ્યા ને ગયા, મંત્રાંજલિ છાટી ને તો આપણે તો કોરા કટ. હા, આ ગાંધી ગમે એટલા આવે જગત, પણ છેલ્લા પરિણામ હવે જો મારા નહીં અમારા. હી ઇઝ ટોકિંગ ઓન બિહાફ of the whole mankind. છેલ્લા પરિણામ અમારા જગતને કહેજો રે. This world. આપણે શું કરીએ જગતને? તમે જોજો કે આપણે સારું કરીએ ને, હું આ કહેતો જ તો કે આવું થવાનું, ખરાબ થયું ને આ જગત જ એવું છે, આ દુનિયા એવી બેકાર છે. ટાગોર એને માટે કહું, we read the world wrong and say that it deceives us. આપણે બાળકડી વાંચતા જ નથી આવડતી. અને આ જગત કેવું, લીધા વિના આલ્યું, કાંઈ લીધું નથી ને આપતું જ રહ્યું છે. આલ્યું ને આલશે ને પાળા ને પાળશે. જગત તો ચાલતું જ રહ્યું છે અને રહેશે. દેનાર તો દે નયનો જ માત્ર, શું દેખવું તે કથવાના પાત્ર. તમે કઈ રીતે જુઓ છો? અને એણે કહું ને એક ઠીકાણે કહે છે કે બહુ અદભુત કહું છે, આલ્યું ને આલશે જગત ને પાળ્યા ને પાળશે, જ્યારે ફરી ફરી ઉતરશે અમારો હંસજી. એટલે પુનર્જન્મ આવશે ત્યારે. અને ગાંધીજીનો પુનર્જન્મ થશે કે નહીં ખબર નથી, પણ ઉમાશંકરના સોનેટમાં છે કે યમુનાને તટે કૃષ્ણ જન્મ્યા, ભારતના યુદ્ધમાં નિશસ્ત્ર રહ્યા અને સૌરાષ્ટ્રમાં
પારધીને તીરે ગયા. સૌરાષ્ટ્રમાં ગાંધીજી જન્મ્યા, ભારતના યુદ્ધમાં નિશસ્ત્ર રહ્યા અને યમુનાને તટે ગોળીથી ગયા. એક મોહન હતો તો બીજો મોહનદાસ હતો એવું નહીં કહું. એક મોહન બંસીવાલા હતો તો બીજો મોહન બકરીવાલા હતો એવું પણ નહીં કહું. તો આ જન્મ પુનર્જન્મની વાત છે. મારે તો ખાલી છેવટે એટલું કહેવું છે. અને એ જે કહેવું છે તે એ છે કે મને સોનાપુરનો એક પ્રસંગ ખરેખર બનેલો યાદ આવે છે. મારા માસીના દીકરાનું અવસાન થયું અને હું સોનાપુરમાં ગયો. એટલે લાકડામાંથી જ્યાં ચિતા બળે, પેલું ઇલેક્ટ્રિક ચંદન હાઉસ નહીં. તો એ સોનાપુરમાં એક પતરાની ઝૂંપડી હતી. પતરાનું ઘર હતું, ખાલી પતરાથી છે. અને એમાં એ ઘરમાં એક 4-6 મહિનાનું બાળક રડતું હતું અને ચિતાઓ બળતી હતી. ત્યારે એ સોનાપુરમાં બેઠા બેઠા મને વિચાર આવ્યો કે આ પતરાની જે ઝૂંપડી છે એમાં જે સ્ત્રી અહીંથી ડિલિવરી કરવા ગઈ હશે ત્યારે ચિતા બળતી હશે, ડિલિવરી કરીને આવી હશે ત્યારે પણ ચિતા બળતી હશે. જન્મ અને મરણ એ આટલું નજીક છે. છેવટે તો માણસની યાત્રા એટલે પારણાથી સ્મશાનના બારણા સુધી. થેન્ક યુ વેરી મચ.